कान्ति श्रीरामशतिने इत शारदेन्दु यद्रे ततो विलसिता मत्सितांगसो कृतयानुगांग संग राधा मुकुंद युगला तद वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुंदे तुषार आर्य धवलाय सूर वस्त्रावृता या वीणावरदंड मंडितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शंकर प्रभुर्तिर्विदेवे सदा वंदिता सा मां पातु सरस्वती भगवती निशेष जाड्यापहर ब्रह्मानंदं परम सुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं श्री सद्गुरुं तं नमामि श्री सद्गुरु तम नमः करारविंदे न पदारविंदं मुखारविंदे विनिवेश पत्रस्य पत्रस्य भूते सया बालं मनसा स्मरा श्री कृष्ण गोविंदे हरे मुरारे हे नारायण वासुदेवा दीनदेव स्वामी में गोविंद दामोदर महादेव गोविंद
रामा कील गोप कन्या मुरारी पादार प्रति दधादिका मोहवसाद मोचत गोविंद दामोदर गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति ग्रहे ग्रहे गोपवधू कदम दर्वे वासम गापे योगम ज्ञानिनाम पठन्ति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखम सयाना नीले निदेति नामानि विष्णोर्प्रविदन्ति भर्या विदितां तन्मयतां भजन्ति गोविन्द दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति विहवे सदेवा भज सुंदराणि नामानि कृष्ण से मनोहराणि समस्त भक्तापि विनाशनानि गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति सुखावसाने हृदमेव सारा दुःखावसाने हृदमेव देयम् देहावसाने हृदमेव धर्म्यम् गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति श्री कृष्ण राधा वर गोकुलेश गोपाल गोवर्धननाथ विष्णु स्वामेत देव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति जिह्वे रस ये मधुर प्रियतम सत्यं हि त्वां परमं भजामि आवर्णये मधुराक्षराणि गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति त्वामेव याते मम देहि जीवे समागते दण्डधरे कृतान्ते वक्तव्यमेव मधुरं सुभद्या गोविंद दामोदर माधवेति 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 गोविंद दामोदर माधवेति
કનૈયા લાલ કી, દ્વારિકાધીશ કી, શ્રી ગોવર્ધનનાથ કી, શ્રી અમને મહારાણી કી, વલ્લભાધીશ કી જય, શ્રી કુળદેવી માત કી, સદગુરુ દેવ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. આનંદ કંદ સચ્ચિદાનંદ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી અને જગતજની શ્રી રાધાજીને વંદન કરીએ. પ્રાતસ્મરણીય સુખદેવજી મહારાજને વંદન કરી ભગવત લીલાઓનું ચિંતન કરીએ. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ગોવર્ધનજીનું પૂજન થયું, ગાયોનું પૂજન થયું. બ્રજવાસીઓને તો ખૂબ આનંદ મળ્યો, પણ ઇન્દ્રને ન ગમ્યું. નારદજી મહારાજીને થોડી ઇન્દ્રને ઉશ્કેર્યા. નારદજી તો બદનામ છે ને એમાં, પણ નારદજી જ્યાં જ્યાં લીલા કરાવવાની હોય ને ભગવાન પાસે કઈ ત્યાં ત્યાં આવું બધું કરતા હોય છે. ભગવાનની ઈચ્છા હોય કે એવું થાય એટલે નારદજી જઈને ગોઠવે. કોઈ ન કરી શકે, નારદજી કરાવી દે. પણ નારદજી ભગવાનના બહુ પ્રિય ભક્ત છે. દેવતાઓના ઋષિ, દેવર્ષિ છે, અને એમને બ્રહ્મધામમાં કે વૈકુંઠમાં કે કૈલાસમાં ક્યાંય પરમિશન લેવું પડતું નથી. પછી એમ નારદજીને એમ કહેવાય કે નારદજી આવા ને તેવા. ઇન્દ્રને એવું લાગ્યું કે મારું અપમાન થયું. અપમાન ક્યાં થયું છે? દર વર્ષે સન્માન થતું હતું, આ વર્ષે સન્માન નથી થયું. સન્માન ન થવું એ જુદી વાત છે ને અપમાન કરવું એ જુદી વાત નહીં. પણ જેમ બધા વ્યક્તિમાં મહત્વાકાંક્ષા હોય, મોટપ હોય, એમ માનની ભૂખ બહુ બધી જતી હોય છે. તો જો પછી કોઈક જગ્યા સન્માન ન થયું તો એને અપમાન લાગી જાય, મારું અપમાન થયું. એ અતિ મહત્વાકાંક્ષા, એ અતિશય માનની ભૂખ વધારે છે. બડપ્પન, મોટપ. એક વાત કહું, ઇન્દ્રની ચર્ચા જ્યારે વેદોમાં આવી છે તો ઇન્દ્ર વેદોમાં પરમેશ્વર છે, પરમાત્માનું નામ છે ઇન્દ્ર. પણ પુરાણોમાં જ્યાં જ્યાં ઇન્દ્રની વાતો આવે છે તે માત્ર દેવલોકના, સ્વર્ગલોકના રાજા તરીકે, માલિક તરીકે. અને પુરાણોમાં ઇન્દ્ર વિશે ઘણી બધી ગંદી વાતો આવે છે. વેદોમાં છે ઇન્દ્રની ઘણી જગ્યાએ ચર્ચા છે, પણ ઇન્દ્ર એ પરમાત્માનું પર્યાયવાચી નામ છે. આ ગોટાળો ક્યાંથી થયો, કેમ થયું, થોડીક ચર્ચા મેં કરી હતી ને. પુરાણોમાં ઇન્દ્રને અહિલ્યા સાથે દગો કરતા, છળ કરતા દેખાય છે. પુરાણોમાં ઇન્દ્ર વિશ્વરૂપની હત્યા કરતો દેખાય છે. પુરાણોમાં ઇન્દ્ર અપ્સરાઓ સાથે રમતો દેખાય છે. વાસ્તવિકતાથી પરે છે. આ ઇન્દ્ર એક વ્યક્તિ નથી, ઇન્દ્ર પદવી છે. જેમ વડાપ્રધાન એક પદવી છે, આવે ને જાય લોકો, એમ એક કલ્પમાં 14 વખત ઇન્દ્ર બદલાય છે. 14 મન્વંતરો ગણાય છે. સ્વયંભૂ, સ્વરોચિસ, ઉત્તમ, તામસ, રૈવત, 22 મન્વંતર ચાલે છે અત્યારે.
સાવરણી, દેવ સાવરણી, રુદ્ર સાવરણી, બ્રહ્મ સાવરણી, બધા નામ છે ઇન્દ્રોના. 14 મન્વંતર હોય. અત્યારે વૈવસ્વત મન્વંતર સંકલ્પમાં બોલાય છે. તો કયા ઇન્દ્રે શું કર્યું છે એ કઈ પુરાણોમાં સ્પષ્ટતા નથી. જો 14 વખત બદલાય. તો 7મો મન્વંતર ચાલે છે, 6 પૂરા થઈ. કયા ઇન્દ્ર એ સ્પષ્ટ નથી. એ ગડબડ છે. અહીં પણ એ રીતે છે, ઇન્દ્ર ક્રોધે ભરાય છે અને વ્રજ ઉપર ભયંકર વરસાદ પાડે છે. કેમ? યજ્ઞ બંધ કર્યું. યજ્ઞ બંધ નથી કર્યું, ખાલી સ્વરૂપ બદલ્યું છે. ગીતામાં ભગવાન યજ્ઞ વિશે કેવું બોલ્યા છે? દ્રવ્ય યજ્ઞાસ, તપો યજ્ઞાસ, યોગ યજ્ઞાસ, તાપરે સ્વાધ્યાય યજ્ઞાસ તથા સંતિ વ્રતા એવમ બહુવિધા યજ્ઞ. એક પ્રકારના નહીં, યજ્ઞ બહુવિધિ અનેક પ્રકારના હોય છે. અરે સહયજ્ઞ પ્રજા સૃષ્ટવા પુરોવાચ પ્રજાપતિ. બ્રહ્માએ સૃષ્ટિની રચના યજ્ઞની સાથે જ કરેલી છે અને મનુષ્યોની રચના કરી. બ્રહ્માજી સૌ પ્રથમ યજ્ઞ સ્વયં મનુષ્યોના કલ્યાણ માટે પુષ્કરમાં કરેલું છે. જે પુષ્કર કુંડમાં નહાય છે ને લોકો, એ કુંડ આપણે નહાવા માટે નહોતું બન્યું, એ યજ્ઞ કુંડ હતું. પુષ્કર નામ કેમ? પુષ્કર કમળ કહેવાય. એ સંસ્કૃત ભાષામાં પુષ્કર કહેવાય. કમળની આકૃતિનો યજ્ઞ કુંડ બનાવવામાં આવ્યું અને બ્રહ્માજીએ સ્વયં યજ્ઞ કર્યો એટલે નામ પડ્યું પુષ્કર તીર્થ. તો યજ્ઞ તો સૃષ્ટિના પ્રારંભથી જ છે અને મનુષ્યના કલ્યાણ માટે તો ખાસ બ્રહ્માજી યજ્ઞ કરી આજ્ઞા કરી છે કે દરેક વ્યક્તિએ નિત્ય યજ્ઞ કરવો. યજ્ઞ રોજ કરવા. જો વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞ રોજ કરવાના છે, પંચયજ્ઞ રોજ કરવાના છે, તો નિત્ય યજ્ઞ થયા ને. અને વેદો આજ્ઞા કરે છે કે નિત્ય હોમ કરવું. મેં એક દિવસ પર ચર્ચા કરી હતી. ગાયનો ઘી, ગાયના છાણા, આખા ચોખા અને 3 જ આહુતિ આપવાની. અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ, અગ્નયે સ્વાહા ઇદમ અગ્નયે નમઃ. સવાર સાંજ આ હોમ. સૂર્યોદય સમય, સૂર્યાસ્ત સમય. આપણે આગા પચાવીએ, ધર્મપત્ની કરી શકે. ધર્મપત્નીને કોઈ અગવડ હોય, દીકરો હોય કરી શકે, દીકરી હોય કરી શકે, પણ નિત્ય ચાલુ રહેવું જોઈએ. એ યજ્ઞની પૂર્ણાવતી ક્યારે આવે? બોલે વ્યક્તિ મરે તારા એને દેહથી પૂર્ણાવતી થાય. એટલે ધોણીમાં અગ્નિ લઈને શમશાન યાત્રામાં જવાય છે કે જે અગ્નિ એને અખંડ રાખી નિત્ય હોમ કર્યો છે, હવે છેલ્લી આહુતિ એના દેહથી. એ તો ઘણાને ખીચામાં લાઇટર અને બાકસ હોય છે. ધોણી લઈ જવાનો મતલબ ઘણાને ખબર નથી. હાફ ગયો, લીહોટો તો છે જ, એટલે ધોણી માગી લઈ જવાની. અને એટલે જ અગ્નિદાન કર્યા પછી એમના જો વારસદાર અથવા પુત્ર હોય એ ઘીની ધારા કરે છે કે નહીં? તો નારિયેળ હોમ્યા પછી વસોધારા કરાય છે કે નહીં? આ યજ્ઞની પૂર્ણાવતી છે. આ નારિયેળમાં મોડું હોય છે, આંખો હોય છે, ચોટલી હોય છે કે નહીં? તો આ જે નિત્ય યજ્ઞ છે એની પૂર્ણાવતી પહેલા નારિયેળથી નહીં, આ નારિયેળ. એટલે મસ્તક ઉપર ઘીની ધારા, એટલે દોણી લઈને જવાય. હવે યજ્ઞ તો નથી કરતા પણ દોણી લઈ જાય છે, વાંધો નહીં. કોક દી તો યાદ આવશે કે દોણી કેમ લઈ જાય છે. તો યજ્ઞ, પંચયજ્ઞ, બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, ભલે વૈશ્યદેવ યજ્ઞ, અતિથિ યજ્ઞ. નિત્યમ યજ્ઞે પ્રતિષ્ઠિતમ. ભગવાન કહે છે હું યજ્ઞમાં નિત્ય પ્રતિષ્ઠિત છું. અને વેદોમાં પૂજાનું વિધાન નથી, યજ્ઞનું જ વિધાન છે. યજ્ઞમાં સૌથી વધારે મહત્વ યજ્ઞનું છે.
ઋગ્વેદમાં બિલકુલ પૂજાની ચર્ચા નથી. અથર્વવેદમાં છેલ્લે પૂજાની વાત આવી છે, ચોથા નંબરે. સૌથી પહેલો ઋગ્વેદ છે ને, પછી યજુર્વેદ, સામવેદ, અથર્વણ. તો યજ્ઞ ખૂબ જરૂરી છે. અને યજ્ઞ દ્રવ્ય યજ્ઞાસ, તપો યજ્ઞાસ, યોગ યજ્ઞાસ તથા પરે. સત્કાર્યમાં ધન વાપરવું અથવા પરમાર્થમાં સર્વજન હિતાય સર્વજન સુખાય અર્થ વાપરવું દ્રવ્ય, એ દ્રવ્ય યજ્ઞ છે. અત્યારે તમે સત્કાર્યમાં વાપરી રહ્યા છો, દ્રવ્ય દ્વારા યજ્ઞ થઈ રહ્યું છે. તમે જગતના કલ્યાણ માટે તપ કરો છો, આત્મકલ્યાણ માટે તપ કરો છો, યજ્ઞ છે. જે કર્મથી ક્યાંક ને ક્યાંક જીવનું આત્માનું કલ્યાણ હોય એ દરેક કર્મ યજ્ઞ કહેવાય. ભગવાન કહે છે યજ્ઞાર્થ કર્મણો અન્યત્ર લોકો એમ કર્મ બંધન. યજ્ઞ કર્મ કદી બંધન બનતા નથી, પાપ પુણ્ય ઊભા કરતા નથી. પણ યજ્ઞ સિવાયના જ કર્મો બંધન બને છે, પાપ પુણ્ય ઊભા કરે છે. તો યજ્ઞ તો થયો. ગોવર્ધનજી પૂજાણા, પર્યાવરણનું સંરક્ષણ થયું, ગૌ માતાની પૂજા થઈ, યમુનાજીની પૂજા થઈ. તપ યજ્ઞ છે, જપ યજ્ઞ છે. યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. તમે માળા કરો છો ને શ્રદ્ધાપૂર્વક રોજ, તો યજ્ઞ થાય છે. કયું? જપ યજ્ઞ. સર્વશ્રેષ્ઠ યજ્ઞ કયું? શ્રેયાન દ્રવ્યમય યજ્ઞ, જ્ઞાન યજ્ઞો પરંતપ. બધા જ યજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. કેમ? સર્વ કર્માખિલ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. જગતના તમામ કર્મો જ્ઞાનથી જ પૂર્ણતાને પામે છે. જ્ઞાન ન હોય તો કામ બગડે છે. જે બાબતનું જ્ઞાન નથી એને તમે કરવા ગયા, જ્ઞાનપૂર્વક જ જીવનની સફળતા છે. એટલે આ દેશ જ્ઞાનનો ઉપાસક છે. ભારત જે નામ પડ્યું, ભારત શબ્દનો અર્થ ભા વત્તા રત. ભા એટલે જ્ઞાન, ભા એટલે પ્રકાશ, ભા એટલે ઉજ્જવલતા, ભા એટલે દિવ્યતા. એટલે સવારને પ્રભાત કહેવાય. ઉપસર્ગ છે પ્રભાત. પ્રભાવ. ભા એટલે જ્ઞાન, ભા એટલે પ્રકાશ. ભાતી એટલે સુંદર લાગે છે, ભાસે છે, કહે છે ને, અનુભાસ થાય છે. શબ્દો છે ભાવે ને, એટલે ભા વત્તા રત એટલે જ્ઞાન રત. જ્ઞાનની જ મહિમા, જ્ઞાનની જ પ્રાથમિકતા. અમારું લક્ષ્ય હોય છે જ્ઞાન પ્રાપ્ત કરવું, બહિર જગતનું પણ અંતર જગતનું પણ. બહિર જગતનું તો પંચેન્દ્રિયો દ્વારા મળે છે. અંતર જગતનું જ્ઞાન મેળવવું હોય તો પંચેન્દ્રિય ઓછી સહયોગી છે, અંતઃકરણ બહુ ઉપયોગી છે. બહારની ઇન્દ્રિયો જો કમ્પ્લીટ હોય તો જગત બરાબર દેખાય છે, જો ગડબડ હોય તો દેખાય નહીં, સમજાય નહીં. એમ અંતરની ઇન્દ્રિય જો અંતઃકરણ કમ્પ્લીટ હોય, અંતઃકરણમાં ઇન્દ્રિય તો એક જ છે પણ 4 પ્રકારે કામ કરે છે, 4 in 1. મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ. જ્યારે એ કલ્પનાઓ કરે છે, વિચાર કરે છે, ત્યારે એ મન હોય છે. પણ જ્યારે એકાગ્ર થાય છે, નિર્ણયાત્મક થાય, ત્યારે બુદ્ધિ બની જાય છે. જ્યારે સ્ટોરેજ કરે છે બધું, મેમોરી, એ ચિત્ત. અને જ્યારે માલકીપણું કરે છે ત્યારે અહમ, મારું, હું. જો એક જ વસ્તુ છે 4 in 1. એ અંતઃકરણ જ્યારે નિર્મળ હોય, અંતઃકરણ જ્યારે શાંત હોય, ત્યારે અંતર્બોધ મળે છે. નહીં તો મળતું. પાણી હલે તો કદી પ્રતિબિંબ પડે
નહીં. પાણી શાંત થાય તો એકદમ પડે. એટલે અમે ધ્યાન કરીએ એ પણ યજ્ઞ છે, જપ કરીએ એ પણ યજ્ઞ છે, પરમાર્થ માટે કાર્ય કરીએ યજ્ઞ છે, સત્સંગ કરીએ યજ્ઞ છે. યજ્ઞો કાર્ય એ અમને મુક્તિના માર્ગ તરફ લઈ જાય છે. યજ્ઞોના કર્મો જે વ્યક્તિથી જેવો યજ્ઞ થઈ શકે એવો કરો. અરે તમે ખાલી કોઈ સાર્વજનિક કામ થઈ રહ્યું છે અને એમાં સેવા દેવા પહોંચી ગયા, શ્રમ યજ્ઞ કહેવાય. શ્રમ યજ્ઞ સાંભળ્યું છે ને શબ્દ? એમાં પેલા પંજાબી ભાઈઓ, શીખ ભાઈઓ કાર સેવા કહે. અને કાર સેવાનું એટલું મહત્વ છે લોકોમાં, ગજબનું મહાત્મ છે કે દરેક વ્યક્તિએ જો સેવા ના કરે તો શીખ નથી. એ લોકોમાં ખાસ કરીને ગુરુદ્વારામાં જાય તો દરેક વ્યક્તિ ખાલી દર્શન કરી પગે લાગી, તમે ભલે ભેટ ચડાવી દીધી તો તમે કોઈ ભગત નહીં ગણાવો. ખરેખર તમે ભક્ત છો ત્યારે જ સાબિત થશે જ્યારે તમે કોઈ સેવામાં લાગ્યા હશો. તો કોઈ પણ સરદાર ગુરુદ્વારા જાય ને તો આગ્રહ કરીને કહે કે મને કોઈ સેવા. ચોક્કસ ભલે 15 મિનિટ અડધા કલાકનો પણ એને મોકો મળે ને કોઈ કામ કરીને આવે એને સંતોષ થાય, મેં ગુરુની સેવા કરી. આવા સેવા કરનારને કાર સેવક કહેવાય. જ્ઞાની જયસિંહ રાષ્ટ્રપતિ થયા, યાદ છે ને? સ્વર્ણ મંદિર દર્શન કરવા ગયા. દર્શન કર્યા પછી સેવા માંગે છે, મને સેવા આપો કઈ. તો કે સેવા શું આપીએ? દરેક કામમાં લોકો લગ્યા છે, કોઈ કામ ખાલી નથી. રાષ્ટ્રપતિ દરવાજામાં જે દર્શનાર્થીઓ આવતા હતા પોતાનું રૂમાલ કાઢીને જોડા સાફ કરવા લાગ્યા. अब जो સર્વોચ્ચ હોદ્દા ઉપર છે ને વ્યક્તિ, અડધા કલાક સુધી જ્ઞાની જયસિંહજીએ લોકો જોડા ઉતારે એટલે સાફ કરી કરીને ગોઠવા વાળાને આપે. પેલું મૂકતો ને એનો સંતોષ થયો કે ના, મેં ગુરુની સેવા કરી છે, સેવા કરીને આવ્યો છું. એક ટકોર કરું. આપણામાં એ ભાવના નથી હો, બહુ ખોટ છે હો. બધાને આમ થઈને ઊભા રહેવું છે, બધાને રેડીમેડ જોઈએ છે, ઓર્ડર આપીને કરાવવું છે. આપણે ઠાકોરજીને આપણે ભગવાનને પગે લાગવામાં શરમ થાય છે. છેટેથી ખાલી આમ કરી લે બસ. એ કોઈ જોતું ન હોય નહીં, કોઈ જોઈએ તો કે આ જંગલી, હા અંધશ્રદ્ધાળુ લાગે છે. વિચારોની એટલી અધોગતિ થઈ ગઈ છે આપણે. જ્યારે કે સેવા પોતાના માતા પિતાની, દાદા દાદીની, અથવા તો કોઈ તકલીફમાં હોય એની, અથવા તો કોઈ પોતાના સદગુરુની અવશ્ય કરવી જોઈએ. જો સેવા કર્યા વગર તમે ઠાકોરજીની સેવા ના કરો, માવતરની સેવા ના કરો અને ગુરુઓની સેવા ના કરો તો જીવન વ્યર્થ છે. એ પણ એક યજ્ઞ છે. તો ભગવાન યજ્ઞ તો કરે છે ને કરાવે છે. શ્રી કૃષ્ણ યજ્ઞ બંધ કરે. ઇન્દ્રે ભયંકર વરસાદ પાડ્યો, બ્રજવાસીઓ ગભરાયા. શું કરીએ હવે? કોણ બચાવશે? ભગવાન કે એની પૂજા કરી, ચાલો એમની શરણે. બધા ગોવર્ધનજીની તલેટી આવ્યા. ભગવાન પ્રાર્થના કરે છે, અમારે મોટા છત્રની જરૂર છે, આપ જ છત્ર બનો એમ કહીને ભગવાન ગોવર્ધન ધારણ કરે છે. ગોવર્ધનનાથ કી. ગુવાડિયાઓ લાકડીના ટેકા કરે છે. પણ કેટલી વાર આમ કરીને બેહો થોડી. આજે આપણે કઈ ઉપાડવું નથી, ખાલી હાથ. કાલે જે ઝાંકીમાં હતા એને ખબર પડી. ખાલી હાથે એમ કરવું હોય ને તો કાઠું છે ભાઈ, અને એમાં ડુંગરો હોય તો લોકો લાકડીઓ તો કરી
પણ થોડી વાર પછી બધાને લાકડી હેઠી થવા માંડી. ઉભાઈ ક્યાં સુધરી ઉભો તો કેળમાં દુખાવો થાય, બેઠા નાળા પડ્યા તો એકલા રહી ગયા શ્રી કૃષ્ણ. અને વડીલો બૂમાબૂમ કરી કે શરમ નથી આવતી, સ્વાર્થી મુઆ, બધા આડા પડો બેહી જાઓ છો, કનૈયો એકલો રહ્યો. પાછા ઊભા થઈને દોડ્યા, બધાએ લાકડીનો ટેકો કર્યો અને શ્રી કૃષ્ણ ખૂબ લાડકવાયા છે ભગવાનો બધાને બ્રજમાં, બહુ પ્રિય. બધા કહે લાલા માફ કરજે, આ જીવો જ સ્વાર્થી છે, હવે તું એમ કર, તું આરામ કર, અમે થોડી વાર રાખીએ છીએ. ભગવાન કે હા ચો તારે. ભગવાને હાથ નીચે લીધું અને ગિરિરાજ નીચે આવ્યા અને બૂમાબૂમ કરી મરી ગયા. કનૈયા રાખ, અમારથી નહીં રહે. હવે ખબર પડી કે આપણી લાકડીઓ કોઈ કામની નથી. આ તો વજન એના હાથમાં જ છે બધું. તો બીક લાગી કે જો કનૈયા થાકી ગયો ને કનૈયાને ઝોલું આવીને ડુંગરો પડ્યો તો મર્યા. હા લાલા આ ફેંકી દેતો નહીં ને, બધાને ચટણી થઈ જશે. ભગવાન હસે છે, તમે ટેન્શન ના લેવા, કોઈ વજન નથી, હું વજન નથી, હમણાં ખબર પડી. અત્યાર સુધી શ્રી કૃષ્ણ ખાલી પ્રિય હતા, લાડકવાયા હતા. આ તાકાત જોઈને હવે મનમાં એક સંશય ઊભો થયો કે લાગે છે બહુ મોટી ભૂલ થઈ, અમે એમને ઓળખ્યા નહીં. આ સામાન્ય બાળક નથી, મનુષ્ય નથી, આ તો કોઈ ભગવાન લાગે છે. પણ ખાતરી શું ભગવાન છે? આ કોણ છે? ભાવ બદલાણા. અત્યાર સુધી માત્ર વાત્સલ્ય હતું, એમાં ઐશ્વર્યનો ઉમેરો થયો. ભગવાન નાનકડા ગોવર્ધનજી ધારણ કરે છે ત્યારે 6 વર્ષના છે, અને 6 વર્ષના તો આમ થાય લાડકવાયા જ હોય ને. પણ હવે ઐશ્વર્ય પ્રવેશ કરે છે તો બધા એકબીજાને પૂછે છે કનૈયો કોણ હશે? કઈ ભૂજ નથી પડતી આ કોણ છે. 7 દિવસ સુધી વરસાદ ચાલ્યો ને વાદળ છવાયા રહ્યા તો દિવસ અને રાતની ખબર ન પડે, ડુંગરાની છાયા પર. ભગવાને ચક્રને ઈશારો કરી દીધું હતું. ચક્રે એવો તાપ પ્રગટ કર્યો ઉપર કે ઉપરથી મુશળધાર આવે, જમીનમાં પહોંચે જ નહીં, વરાળ થઈને પાછો જાય. અને 7 દિવસમાં ઇન્દ્રે જયારે નીચે ઝાંકીને જોયું કે પાણી તો ગયું જ નહીં, આ પ્રળયકાળના મેઘ બરસતા હતા. લોકોના ઘર ખાલી, જગ્યા ક્યાં? જોઈ પર્વત નીચે બધા છે. પર્વત કોણે ઉચક્યું? ઇન્દ્રએ નજર કરી, ઓહો શ્રી કૃષ્ણ ઉભા છે. ઇન્દ્રને બહુ પછતાવો થયો, ધ્રાસકો લાગ્યો. 12 મેં જે પરમાત્માની પ્રાર્થના સ્તુતિ કરી હતી, પ્રભુ ધર્મને બચાવો, પૃથ્વીને બચાવો, રક્ષા કરો ગૌની પૃથ્વીની, મેં એની સાથે જ બેર કરો. ભગવાનના ભક્ત સાથે બેર એટલે ભગવાન સાથે બેર છે. મેં પાછા વળ્યા, સૂર્યપ્રકાશ દેખાયું. ભગવાન કહે છે નીકળો બહાર, પતી ગયું. બધા બહાર નીકળ્યા, ગિરિરાજને પાછા પધરાયા. ગિરિરાજ ધરણ હવે અઠવાડિયાથી અંદર હતા પર્વત નીચે. બધા આવું કામમાં લાગ્યા. અઠવાડિયાનું કામ ભેગું થાય ને. પણ જ્યારે એકબીજાને મળે ત્યારે પ્રશ્ન એ જ, કનૈયો કોણ? આ બાજુ ઇન્દ્ર એકાંતમાં શ્રી કૃષ્ણ પાસે આવીને ક્ષમા માંગીને રડ્યા છે, મને ક્ષમા કરો, મારો અપરાધ થયો, મેં ભૂલ કરી. એ જ વખતે કામધેનુ માતા સ્વર્ગથી ઉતર્યા. કામધેનુ માતાએ પોતાના દૂધની ધાર કરી ભગવાનને અભિષેક કર્યો. તો ઇન્દ્રે આકાશ ગંગાના જળથી અભિષેક કર્યો. કામધેનુ માએ વખતે ભગવાનનું નામ રાખ્યું ગોવિંદ. ભગવાન એક નામ આપો છો એનો સ્વીકાર કરો. આપે જેટલું માન આપ્યું છે ગૌવંશને, અમને ગાયો નહીં, એટલી સેવા કરી છે, જગતમાં પૂજ્ય કરી દીધું. આ ગૌવંશ સદા આપનો ઋણી છે. આ નામ સ્વીકારો. ભગવાને પ્રેમથી સ્વીકાર્યું. ગોવિંદ ભગવાન ગોપાલ મૈયાએ નામ પાડ્યું હતું. ગાયો ચારવા જાય ને, ગોપાળનો અભિભંશ થઈને ગોવાળ થયો. ગુજરાતીમાં શું કહે? ગોવાળ. ગો બત્તા પાલ એટલે ગાયો ચારે, ગાયો પાડે, એ ગોપાળ, અને અભ્યંશ થઈને ગોવાળ. એટલે નરસિંહ મહેતા જાગરે જાદવા કૃષ્ણ ગોવાળિયા એમ જ બોલ્યા છે ને.
હે જાગને જાગવા કૃષ્ણ ગોવાલિયા સવિકા દેવમાં કોણ જાશે હે જાગને 360 ગોવાળિયા એ ટોળે મહિલા એ બાભો રે ગોવાળિયો કોણ નાસે હે જાગને હે ભગવાનના નામ ગોવિંદ અને ગોપાલ એ તો ગૌ માતાની સાથે જોડાયેલા છે. ભગવાન જે ધામમાં નિત્ય નિવાસ કરે છે ધામનું નામ છે ગોલોક. અને જ્યાં જન્મોત્સવ ઉજવાયો એનું નામ ગોકુળ. गायों में अग्रतः संतु, गाँव में संतु पृष्ठतः, गाँव में परतः संतु, गवाम मध्य वसाम्य हम. ભગવાન કહે છે ગાય મારી આગળ પાછળ આજુબાજુ ચારે બાજુ ગાયો હોય, હું ગાયો વચ્ચે જ રહું, મને બહુ આનંદ થાય છે, બહુ ગમે છે. તો ગૌ માતાનું પ્રેમ શ્રી કૃષ્ણ અદ્ભુત છે. ગાય આ દેશની રીઢ છે, દેશની હું દુનિયાની કહું છું. બધી જ મશીનરી ટેકનોલોજી આ બધી જ 100 વર્ષની અંદર જ વિકાસ પામી છે ને. અમારી હજારો પેઢીઓને કમાઈને કોને ખવડાવ્યું? વડદોએ. હળ કોને ખેંચ્યા? બળદગાડા કોને ખેંચ્યા? ખાતર ક્યાંથી પૂરું પડ્યું? ગાયોથી, ગોવંશથી જ ને. અનાજ આપણે લઈએ, ઘાસ કચરું એ લોકોને નાખી દઈએ, ઘાસ કચરું ખાધું તોય પાછા બદલામાં ખાતર આપવું. આજીવન મજૂરી કરી, દૂધ, દહીં, ઘી, છાશ, અમૃત આપ્યું. સૌથી મોટી વાત સાત્વિકતા. આ જગતમાં ગાયથી વધારે સાત્વિક કોઈ પ્રાણી નથી, કોઈ શરીરધારી નથી. એટલે આ દેશમાં ગૌ, ગંગા અને ગાયત્રી, દરેક વ્યક્તિએ અવશ્ય ગાયત્રી ગ્રહણ કરવું, દરેક વ્યક્તિ અવશ્ય ગૌ માતાને વંદન કરવું. ઋષિઓ તો એમ બોલ્યા છે સર્વ દેવોમયો ગાવા. તમે જુદા જુદા બધા દેવોને વંદન કરો, પૂજો બરાબર છે, પણ જો ગાયને વંદન કરી દેશો તો બધા દેવતાઓને વંદન પહોંચી જશે, કારણ કે ગાયમાં બધાનો વાસ છે. એક એવી વાર્તા છે કે બ્રહ્માજીને બધા દેવતાઓ પૂછ્યું કે અમારા બધાને જુદા જુદા વાહન. મહાદેવજી પોઠિયા ઉપર છે ને, નારાયણ ગરુડ ઉપર, બ્રહ્માજી હંસ ઉપર, કાર્તિકેય મોરલા ઉપર, ગણપતિ દાતા ઉંદર. તમામ દેવી દેવતા. આ માતાજી જો સૌથી ખતરનાક સવારી આ લોકોની. હો બોલો બીવું પડે કે નહીં? એમ નથી બધા બીજો આ ખાલી તો જેવા તેવા નથી વાડીઓ. તો દેવતાઓ બ્રહ્માજીને પૂછે છે કે ભગવાન અમારા બધાના વાહન જુદા જુદા, આપની સૃષ્ટિમાં કોઈ એવું જીવ છે કે અમારો બધાનો નિવાસ થાય, અમારી શક્તિઓને સહન કરે, દહન કરે? કે હા, ગાય માતા. ઓ ગાય બધાને વહન કરી શકે, અમારો બધાનો નિવાસ થાય? કે હા. તો બધા દેવતાઓ ગાય ઉપર પોતાનું સ્થાન લેવા પહોંચી ગયા. જેને જ્યાં જગ્યા મળી ગોઠવા માંડ્યા. લક્ષ્મીજીને આવતા મોડું થયું કે આ જગ્યા ન મળી. તો લક્ષ્મીજી કઈ કહો, લોકો ક્યાં કહીએ, જગ્યા હોય તો કહીએ ને.
તો લક્ષ્મી ખીજાણા તો હું પાછી જાઉં. તો બ્રહ્માજી કહે છે માં નારાજ ન થાવ, હવે તમે મોડા પડ્યા. કેમ મોડા પડ્યા ખબર છે? લગભગ એમાં જ મોડું થાય. બ્રહ્માજી કે માં એમ કરો, આ પોદરો પડે છે એમાં બેસી જાઓ. તો લક્ષ્મીજી પોદરામાં સ્થાન લીધું. બ્રહ્માજી કહે છે કાયના છાણ લીપ્યા વગર કોઈ પણ યજ્ઞ પૂજાને તર્પણ થશે નહીં, થશે તો એનું ફળ નહીં મળે. ભૂમિ પવિત્ર થશે ગાયના છાણના લીપણથી. લક્ષ્મીનો વાસ. ગો વત્તા વર શ્રેષ્ઠ. મહાદેવજી ગાય માતાની જે ગળામાં લટકતી ચામડી હોય છે ને, કંઠની ગલકંબલ, એમાં નિવાસ કરે છે. મેં એક વાર રાજીવ દીક્ષિતને સાંભળેલું, એને વાત કરેલી કે લોકો એને ફરિયાદ કરી, તમે ગાયોની બહુ વાત કરો છો, પણ ઘણી બધી ગાયો આમ કચરું ને ગંદકી ખાય, મળમૂત્ર પણ ખાઈ જાય છે. હવે ગાય એ મળમૂત્ર ક્યારે ખાય? ગાયને કદી મીઠું ન આપ્યું હોય એટલે ગાય માટીને ઢે ભાગે જાય. તમે ગાયને કેલ્શિયમ ન આપતા હો એટલે દર અઠવાડિયે ગાયને પાણી પીવડાવો તો થોડુંક ચૂનો પાણીમાં મિક્સ કરવું જોઈએ, કેલ્શિયમ મળી રહે. અઠવાડિયે એક મુઠ્ઠી સિંધો લૂણ એના ખોરાકમાં કે પાણીમાં ગમે તેમાં એને આપવું જોઈએ, તો ગાય સ્વસ્થ રહે. આપણી બોડીમાં ખબર છે ને કેટલી વસ્તુની જરૂર પડે છે. બીમારી એટલે શું? પોષક તત્વો જે જોઈએ એ ઓછા પડે, એ જ બીમારી ના. એવી ગાયો એ ગમે તે ખાઈ જાય છે. તો દીક્ષિતને લોકો ફરિયાદ કરી, આ તો મણ ખાય છે, દૂધ તો અપવિત્ર થઈ ગયું. તો દીક્ષિતે ગાયના દૂધની 3 થી 4 વાર જુદી જુદી લેબોરેટરીમાં જઈને લેબોરેટરી કરાવી કે ખોરાક છે ને એ દૂધમાં અસર તો કરે. ન આવ્યું કોઈ લેબોરેટરીમાં. ખાતરી થઈ કે ખાઈ ભલે જાય છે પણ દૂધમાં નથી આવતું. આ ખતરા કરવા માટે એમને બહુ થોડી માત્રામાં ગાયને થોડું થોડું પોઈઝન આપ્યું કે દૂધમાં આવે છે કે નહીં. એટલા માટે કે માતાઓના દૂધમાં પણ પેસ્ટિસાઇડ આવે છે. મનુષ્યમાં તમે જે ખાઓ છો ને બધું સલાડ વલાડ શાકભાજી ને બધું કેટલું બધું છંટાય છે. લેબોરેટરી કરાવજો, પેસ્ટિસાઇડ બતાવે છે. ચલો પેલી ગંદકી તો ના આવી, પણ પોઈઝન આવે છે કે કેમ? થોડી માત્રામાં દે, વધારે દે તો ગાય બીમાર પડે ને, નુકસાન કરે. તો થોડી થોડી માત્રામાં આપી. 1 મહિના સુધી થોડી થોડી માત્રામાં આપ્યું અને બાર લેબોરેટરી કરાવતા રહ્યા. એક વાર નો આવ્યું, પોઈઝન આવ્યું. હવે ગાય ઉંમર લાયક હતી, લગભગ છેલ્લું બેતર હતી, એટલે એને આપી. નવી ગાયને તો અપાય નહીં, ખતરા ન કરાય બાપ. પણ હવે એમ થાય વૃદ્ધ છે, હવે પછી આ તો બચ્ચા દેવાની નથી. એ ગાય 2 વર્ષ પછી ગુજરી ગઈ. આપોઆપ ગુજરી ગઈ. ત્યાં તરત જ એનું જે ગલકંબલ હતું, ગળા નીચે લટકતી ચામડી, એ કાળી પડી ગઈ. અને એમને ડાઉટ થયું કે મેં એમને પોઈઝન આપેલું હતું, લાગે છે કે એની અસરની ચામડીમાં થઈ. પેલા વેટરનરી ડાક્ટરને બોલાવીને અને એનો નમૂના લઈને લેબોરેટરીમાં મોકલ્યો. જે પોઈઝન આપ્યું હતું એ પોઈઝન અહીં આવ્યું, કંઠમાં, ગલકંબલમાં. એટલે દૂધ બનો ગઈ. પુરાણોમાં લખે છે ગાયના ગળામાં કંઠમાં મહાદેવજીનો નિવાસ હોય. મહાદેવજી ઝેર પીએ કે નહીં? આ ઋષિઓના વાક્ય અંધશ્રદ્ધા નથી, ક્યાંક ને ક્યાંક રહસ્યથી ભરેલા છે. ગાયની શીંગડીમાં યમરાજનો નિવાસ છે. ગાયની જીવામાં સરસ્વતીનો નિવાસ છે. એમ કે છે બધા દેવતાઓ ગાયમાં વસે છે. તમે ગાયને બંધન કરશો તો
તો તમામ દેવોને વંદન કર્યા બરાબર છે. એ ભગવાન એટલે ગાય. કામધેનુ માતાએ ગોવિંદ નામ પાડ્યું. આ અઠવાડિયા વરસાદના ધમાલમાં ગયા. બીજા 2-3 દિવસ ગયા અને 11 આવી. બ્રજમાં બધા 11 કરતા હો, અને 11 કરવી જોઈએ. 11 કરવાથી જો ખાલી પ્રવાહીમાં અથવા માત્ર જળમાં વ્યક્તિ 11 કરે તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કેન્સર થવાની સંભાવના 99% પછી થઈ જાય છે. કેન્સર એટલે શું? કેન્સર થાય કઈ રીતે? કે આપણા બોડીમાં જે સેલ્સ બને છે, જેનાથી બોડીને ઉર્જા મળે, જીવન ચાલે છે, એ જરૂર કરતા વધારે જ્યારે સેલ્સ બને, આપણે હિન્દી ભાષામાં કોષ કહીએ, અંગ્રેજીમાં સેલ્સ કહીએ, એ કોષોનું ઝુમકું થાય, એની ગાંઠ બની જાય, એ કેન્સર. એ ગાંઠ પાકે, પોઈઝન થઈ જાય. એ સેલ્સ વધારે પડતા હોય, ઝુમકા બને, પછી એમાં પાક થાય, અલ્સર કહો કે ગાંઠ કહો, બસ આ કેન્સરનું કારણ. તો જો 15 દિવસમાં 1 દિવસ ઉપવાસ કર્યો હોય માત્ર પાણીમાં, તો વધારે પડતા સેલ્સ કદી બનતા જ નથી, કંટ્રોલમાં રહે છે. એટલે 99% સંભાવના હોતી નથી. આ તો સ્વાસ્થ્ય માટે. અને આ જે રિસર્ચ કર્યું ને, 8 વર્ષ સુધી એક જાપાની, એક ઓસ્ટ્રેલિયન, એક અમેરિકન, 3 ડાક્ટરો સંયુક્ત રૂપે આ અભ્યાસ કર્યું હતું કે શું કરીએ કે કેન્સરથી બચાવ થાય. થયા પછી તો દુનિયાભરના ટકા છે, હેરાનગતિ ને ખર્ચા, પણ થાય જ નહીં. એના માટે શું કરવું? તો ઘણા ખતરા કર્યા હતા એ લોકો. એક ખતરો ઉપવાસ નો કર્યો, આ સફળ થયું. એમાં એ લોકોને પેલો સૌથી મોટો ઇનામ કહેવાય એ બોર્ડ મળ્યો છે, સંયુક્ત રૂપે નોબલ પ્રાઇઝ મળ્યું છે. એ જાપાની અને ઓસ્ટ્રેલિયાના 2 મુખ્ય હતા, એ બંનેને સંયુક્ત રૂપે નોબલ આમાં મળ્યું છે, એકાદશીનો. હવે એકાદશી નથી બોલ્યા એ લોકો, 15 દિવસમાં 1 દિવસ, મહિનામાં 2 ઉપવાસ. આપણે એકાદશી તો રાઈટ છે જ કાયમથી, 15 દિવસે 1 આવે. બીજો ફાયદો, 1 દિવસ આપણે સંસારનું બધું છોડીને ભગવત ભક્તિ માટે કરીએ. બહારનું તો કમાઈએ છે, થોડું અંદરની કમાણી કરીએ ને. ઉપવાસ શબ્દ વાપર્યું છે. ઉપવાસ શબ્દનો અર્થ ભૂખ્યા રહેવું નથી હોતું. ઉપવત્તા વાસ, ઉપ સમીપે, વાસ એટલે હોવું, રહેવું. કોની સમીપે? પ્રભુની સમીપે. તો ઘણા લોકો ઉપવાસ ને અપવાસ બોલે છે. અપવાસ નો અર્થ છે દૂર રહેવું. ઉપ એટલે સમીપે, અપ એટલે દૂરે. અપવાસ અપભ્રંશ શબ્દ છે, પણ એનો અર્થ બદલાઈ જાય છે. એટલે ઉપવાસ જ બરાબર. ઉપવાસ કરીએ, ડબલ ફાયદો. ભગવત સમીપે રહીએ, રહોડા સમીપે નહીં. આખા દિવસમાં 4 થી 5 વગર ખાતા હોઈએ, 1 દિવસ રસોડા બાજુ નહીં જવાનું. ક્યાં જવાનું? ભગવાનની બાજુ. શારીરિક ફાયદો, માનસિક ફાયદો, વ્યક્તિમાં સહન શક્તિ આવે, વ્યક્તિમાં ધીરજ આવે, અને વ્યક્તિમાં ધ્યાનની એકાગ્રતા આવે. આખા દિવસ તમે સાધના કરો તો 1 દિવસ પરમાત્મા, જો સ્વાર્થ અને પરમાર્થ બંને સિદ્ધ થાય. કે એકાદશી જ કેમ? કેટલા મારે એકાદશીના દિવસે ચંદ્રમાં અર્ધો હોય છે. તમને એક વાર શરીરમાં 70% પાણી છે. પાણી ઉપર અને મન ઉપર ચંદ્રનો પ્રભુત્વ છે. આખી દુનિયામાં પૂનમે ભરતી હોય છે, અમાવસે ઓટ હોય છે. અને ચંદ્રમાને જોઈને ધરતીમાં હું માનું છું કોક જ માણસ એવો હોય કે ખુશ ન થાય. પૂર્ણિમાનો ચાંદ જો ગમે તે માણસ પ્રસન્નતા થાય. સીધો મનનો કોન્ટેક્ટ ચંદ્ર સાથે. આખી દુનિયાના પાગલખાનાનો તમે રિસર્ચ કરજો, તમે રજિસ્ટર જોઈ આવજો. 2 પ્રકારના પાગલ હોય, એક તોફાની અને એક ગુમસુમ થઈ જાય. 2 પાગલ કહેવાય. એક પાગલ ગુમસુમ જ રહે, અને એક પાગલ ધમાલ.
જે ધમાલિયા હોય છે પૂનમે વધારે તકલીફ થાય એમને, એમનો ધમાલ વધી જાય. અને પહેલા જે ગુમસુમ હોય છે અમાવસે એ લોકોને બહુ તકલીફ થાય, એકદમ વધારે લૂઝ થઈ જાય. કેમ? ચંદ્રપ્રકાશનું કારણ છે. હવે મન ઉપર ચંદ્રમાનો પ્રભાવ. અમારી આખી જિંદગીનું ડ્રાઈવર કોણ? મન ના. ડ્રાઈવર સ્વસ્થ હોય તો ગાડું હરખું હાલે કે નહીં? અને ડ્રાઈવર જો ગડબડ હોય, હાજો માંદો હોય તો ભાઈ નક્કી નહીં હો. એટલે ડ્રાઈવરને તો સ્વસ્થ રાખો. તે દિવસ મીડિયમમાં હોય છે ચંદ્રમા. તમને વધારે પડતા ચંચલ પણ નહીં કરે અને ડાઉન પણ નહીં કરે. મનોબળ સાધના માટે એક્યુરેટ છે, પરફેક્ટ છે. એટલે ઋષિઓએ 11 સૂચવી કે 11 ઉપવાસ કરો, 11 ભોજન બંધ કરો. ઘણા લોકો કે આપણું ધર્મ તો અંધશ્રદ્ધા છે. અંધશ્રદ્ધા નથી, તને ખબર નથી પડતી. એમ કહો, જે ન જાણતા હોઈએ નમ્રતાપૂર્વક કબૂલ કરીએ કે મને ખબર નથી. પણ નહીં, માણસનું અભિમાન ગવાય ને, મને ખબર નથી પડતી, હું અજ્ઞાની નહીં. જ્ઞાની તો થવું છે. પછી કોકનું સાંભળ્યું હોય. ઘણા લોકો દુષ્પ્રચાર કરતા હોય છે, વિરોધીઓ, અધર્મીઓ. અત્યારે હું સાચું કહું છું, લોકલ ગૂગલ ને યુટ્યુબ ને ગુરુ માને છે. આ પ્રચારના પ્લેટફોર્મો છે, સત્યના નહીં. જેને જે પ્રચાર કરવું છે બધા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ગૂગલમાં 70 થી 75% જૂઠ હોય છે. યુટ્યુબમાં તમે ગમે તે અપલોડ કરો, લોકો ખોલશે, એ નીકળશે. કોઈ દુનિયામાં કાયદો ખરો કે આ અપલોડ નહીં કરવાનું? દુનિયામાં કોઈ સર્ટિફાઈડ કરે છે કે સર્ટિફાઈડ કર્યા પછી અપલોડ કરજો, કે તમે સાચું કરો છો, ખોટું કહો છો? નહીં ને. આખી દુનિયા ઉકેડો એમાં નાખે છે. સાવધાન કરજો બાળકોને કે બહુ યુટ્યુબમાં અને ગૂગલમાં ખાતરી કર્યા વગર મગજમાં ન લઈ લે. પ્રૂફ શું? મને આશ્ચર્ય ત્યારે થયું કે આ ગઈ ગુરુ પૂર્ણિમા ગઈ ને, તો 1-2 જણા જુવાન છોકરાઓ કે ભાઈ ગુરુ પૂર્ણિમાની જરૂર નથી, બધા કે મોબાઈલની પૂજન. કે કેમ? કે ગૂગલ ગુરુ જ છે ને. તારી ભલી થાવ. ગૂગલ ગુરુ છે, યુટ્યુબ ગુરુ છે કે હવે ગુરુની જરૂર નથી? તમને ખબર નથી એમાં કેટલું કચરું નંખાય છે. ગુરુનું સ્થાન ગૂગલ અને યુટ્યુબ કદી નહીં લઈ શકે. ગુરુ હંમેશા કલ્યાણ અને પરમાર્થ માટે હોય છે. આ પ્લેટફોર્મ વ્યાપાર માટે છે, પ્રચાર માટે. તમારે જે પ્રચાર કરવું હોય, જે એડ નાખ્યું હોય નાખો. બહુ લોકો ભ્રમમાં છે. એકાદશી બ્રજવાસીઓ કરતા. જો લગભગ 16 વર્ષની ઉંમરથી એકાદશી કરવું ચાલુ કરવું, તે પહેલા જરૂરી નથી હોતી. દીકરીઓ તો 20 વર્ષ સુધી ન કરે, પણ પછી 60 થી 65 વર્ષ સુધી એકાદશી કરવી. 60 થી 65 પછી ભાઈ શરીર જે રીતે હરખું રહે એ રીતે રહેવું. શાસ્ત્ર કહે છે કે બાળકને, વૃદ્ધને અને બીમારને કોઈ નિયમ લાગુ પડતા નથી. એને શરીરનું સ્વાસ્થ્ય પહેલા સાચવાનું છે. બાકી લોકોએ ચોક્કસ વ્રત કરવા જોઈએ, એનો લાભ છે, એનો ફાયદો છે. એટલા માટે હવે 11 ઘણા લોકો કરે, પણ મેન્યુ દસમના દિવસથી બનાવવાનું ચાલુ કરે. અને આઈટમ બાપ, ઓહો, પેટીસ, પાણીપુરી, બધું ફરાળમાં આવે. મેં કીધું આ ફરાળ છે કે કઠણાઈ છે? તમે દસમ કરતા વધારે 11 ખાઈ જાઓ, ચટાકેદાર બનાવીને.
બાકી લુલીબાઈના લાડ કરવાનો દિવસ નથી, ધ્યાન કરવાનો દિવસ છે ભાઈ. આવું ન કરો, સાચું કે નહીં? ફરાળ શબ્દ છે, ફળ બત્તા આહાર. ચૂલામાં પકેલું એક પણ વસ્તુ ફરાળ નથી હોતું. દાળમાં પાકે, વૃક્ષમાં પાકે, એ જ ફરાળ હોય છે. ખ્યાલ આવે છે ફરાળ એટલે શું? ફળ બત્તા આહાર, ફળાર. એટલે એ ફરાળ ચૂલામાં પાકે કે દાળમાં? કોઈની પિત્ત પ્રકૃતિ હોય તો એને ખાલી પેટ બળતરા થાય, એસિડિટી થાય. તો આવા વ્યક્તિએ નિર્જલા નહીં કરવાનું, માત્ર પાણી પીને નહીં કરવાનું, ફળો ખાવાના, જેથી પિત્ત વધે નહીં, એસિડિટી ન થાય, બળતરા ન થાય. ફરાળ કરવું. બહુ ભૂખ લાગતી હોય ને એને જબરજસ્તી નહીં કરવાની, ભજન બગડે. પછી ભગવાનનું નામ ન લેવાય. ધ્યાન કરવા બે તો રોટલો દેખાય. મેં એક કોઈ કવિના વિશે વાંચેલું, મને યાદ નથી નામ. એ કવિ એક બાર જંગલમાં રસ્તો ભટકી ગયો. હવે કવિતા કરે ને તો હંમેશા કોઈ સુંદર વ્યક્તિ હોય તો ચાંદને ટુકડા કહે ને, ચાંદ, ચંદ્ર જેવું મોડું. અને બહેનો માટે ચંદ્રમુખી શબ્દ છે. કવિ હતો તો કવિતામાં ઘણી વાર ચંદ્રનો આ રીતે જ ઉપયોગ કરતો હતો. રસ્તો ભૂલી ગયો, જંગલમાં ભટક્યો, રાત્રે ઝાડ ઉપર રહેવું પડ્યું. યોગાનો એક પૂનમનો દિવસ હતો. તો એને પોતાના સંસ્મરણ લખ્યું કે પહેલી વાર મને ચાંદ રોટલા જેવો દેખાતો હતો. આખો દિવસનો ભૂખ્યો, આખી રાતનો ભૂખ્યો, પૂનમનો રાત મને દેખાય, મને રોટલો દેખાય. કે પહેલી વાર ખબર પડી કે કવિતામાં થોડું ફેરફાર કરવું પડશે. તો જો તમે હાવ ભૂખ્યા રહો અને પિત્ત પ્રકૃતિ વાળા હો તો પછી ધ્યાનમાં ભગવાન નહીં દેખાય, રહોડું દેખાશે. એના કરતા ફળો ખાવા, પણ ભજન થાય એવું કરવું.